તમારું આવે શું આ 250 કુંડીનો વાઘો એક દીમાં તૈયાર કર્યો ભાઈ લોકો આપણે આવી ગયા બોટ પર કામ કરવા. રોટલા બનાવું છું પછી સોંધિયા બનાવવાના. સિગ્નલ દઈ દઈએ કાંઈક પણ વાંધો થાય. તો ભાઈ લોકો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો આજે આપણે જાશું હું ને હુસેન બોટ ઉપર કામ કરવા. બેટકાતા મળતા નથી, કામ ધંધો તો કરવો ને કા? હા, બોટ ઉપર કાંઈક ધંધો કરવો ને, કાંઈ કામ ધંધો કરવો ને. બેટકાતા મળતા નથી ફિશિંગમાં. આ પપ્પાને બેઠા છે રોગા નવરા કુર્સી ઉપર. નવરા કાંઈ નથી બેઠા. આ જો અગા બનાવ્યો તૈયાર કરીને રાખ્યો છે. આનો સ્ટેન્ડ બનાવી જો કમ્પ્લીટ કરીને રાખ્યું કાપી કૂપીને. કાંઈક આ રીતના આપણે જુગાડ કરવાનું છે આનું. આ નીચે હોલકામાં હોલ કર્યા છે આપણે દાંડામાં, એમાં આવી રીતના ફિટ કરવાનું છે. આવી રીતના કંઈક આમ જુગાડ કરવાનો છે આપણે. તો મિત્રો આવી રીતના આપણે આમ જુગાડ કરી આનું વેલ્ડિંગ કરાવી અને પછી ઓલા ઊંક દેખાય તમને કુંડી, જેને ઊંક કહેવામાં આવે, એ આમાં ટીંગવાની રહેશે. એ આપણે કમ્પ્લીટ થઈ ગયા પછી તમને બતાવશું આગળ વિડીયોમાં. કેટલી કુંડીનો વાઘો બનાવ્યો? તમારું આવે શું આ 250 કુંડીનો વાઘો એક દીમાં તૈયાર કર્યો. આટલા બધા દોરા બાંધવા, કુંડી બાંધવી, દોરી તૈયાર કરી, કાંઈ સહેલું છે? ભાવચા ભાઈ લોકો આપણે આવી ગયા બોટ પર કામ કરવા. આ માછી મારું ભાઈ બધા માછી ઉતારે છે માલ. કેમ છો ભાઈ? હવે આપણે અંદર કામ કરવાનું છે, અંદર જાય. શું છે ભાઈ? આ બધું તૂટી ગયું. આ આખો કોલમ આમ હલે છે, એમાં નટબોલ કરવા પડશે. નટબોલ કરવાના. આ નીચેના નટબોલ કરવાના. આપણે એ કોલરૂમ ની બારેની સાઈડ અંદરથી બધા માલ ઉતારે, અવાજ આવે જ નહીં. કમ્પ્યુટર એન્જિન સિનોટેક્સ કહેવાય. સિનોટેક્સ. અને સિનોટેક્સ નહીં કહેવાય. કાંઈ પણ ફોલ્ટ જાય તો ટી ચાલુ થઈ જાય પોપટવા. સિગ્નલ દઈ દે એમ ને? હે? સિગ્નલ દઈ દે કાંઈક પણ વાંધો થાય. જાણે બધું ડિજિટલ થતું જાય, ટેકનોલોજી વધી ગઈ ને. આ કોલરૂમ છે, અંદર માલ પડ્યો છે, આ બધા માલ ઉતારે છે ભાઈ. આ ડીઝલનો ટાંકો છે, 2 ડીઝલ ભર્યું પડ્યો છે કામ. આમાં ડીઝલ છે, જો આ ડીઝલની લાઈન દેખાય છે. ડીઝલ આને કહેવાય ચોકડો. આ પંખો પડે, પંખો પાછળ. હવે આપણે આ નટબોલ ક્યારે આવશે? લેવા ગયો છે. લેવા ગયો છે. આને કહેવાય બોયા. તો આ છે બોયા, ઓજાના બોયા. ઉર્જાના બોયા. બધું ઓજાને પડ્યા છે. ઓજાનો માલ સામાન. હવે આપણે બારે નીકળીએ. બોલ આવે પછી અંદર આવીએ પાછા કા? ત્યાંથી ક્યાંથી છે? અહીંયાથી નીકળવાનું છે. અહીંયા બંધ છે, ખુલ્લી જાય. સીધા ખોલી લેશું. હાલો તો ભાઈ લો, બોલ આવે પછી આપણે અંદર કામ કરશું, પાછા નીકળી જાય બારે. સવારના અહીંયા આવ્યા હતા, સવારનો માલ ઉતરાઈ જાય. હજી માલ ઉતારે જા ભાઈઓ બધા.
ભાઈ આ રસોઈ બનાવી છે મુજે માલમભાઈ હું બનાવો તમે રોટલા બનાવું છું પછી સોંધિયા બનાવવાના સોંધિયાની દાળ તાજા ફ્રેશ માલ હે આ બધા કોલ્ડ રૂમ ભરેલા હતા બધા ખાલી કરના હે હજી માલ છે થોડો ઘણો હે હજી બીજું કામે વાં દેખાડે છે ભાઈ મુજે ભાઈ ત્યાં શું કરવાનું આ પટ્ટી તૂટી ગઈ છે નવી નાખવાની હા પટ્ટી આખી કાઢવાની જ ને નવી બદલાવાની ભાઈ લોક ઉપરથી તમને નજારો દેખાડું ઘણી મોટું પડી જ્યાં કેબિન ઉપર ચડીને આ ઘણી મોટું પડી જ્યાં હજી માલ ઉતરે જ કેબિન અંદર જોઈ લે શું છે ભાઈ લોક આ ફોર્ચ્યુનર નો સ્ટેરિંગ ફોર્ચ્યુનર આ શું છે ગેરનો દાંડલો લાલ કલર ગેરનો દાંડલો આ લીવર નો આ લીવર આ કેવાનું છે આ છે પાણી બતાવવાનો જીપીએસ આ છે વાયરલેસ આપણો જોઈ શકો વાયરલેસ કહેવાય કાંઈક વાર થાય તો બોલાવી લેવાનું કોન્ટેક્ટ કરવાનો આ છે મશીનનો બોર્ડ બધું કેટલા મેલ હાલે કેટલું હાલે શું છે એ બધું દેખાડે તો મિત્રો તમે જેક્સપારો વાળી ફિલ્મ તો જોઈ જશે જેક્સપારોમાં હોય છે ને દિશા યંત્ર આયો દિશા યંત્ર દિશા દેખાડે કઈ બાજુ મચ્છી જઈ દેખાડે જ ને અબે સાલે હાલ માપ લઈ લેવત ને પટ્ટીનો છેડે સુધી ઓલી બાજુ જવા દો કેટલી વાત આટલી હતી રેડી કેટલા મીટરની થાય કેટલી છે લંબાઈ 18 લંબાઈ થઈ 18 ફૂટ પહોળાઈ થઈ 3 ની ને જાડાઈ થઈ 2 ની રેડી હાલો દઈ દો ઓલા નવી ઓર્ડર ટોટાડી હેલો કામ ચાલુ કરી દેજો આપણે આ બોલ બદલાવાના છે આ જૂના બોલ કાઢીને નાખવાના હુસેનભાઈ ક્યાં અંદર ઘડી ગયા જો સમજાય જૂના કાઢી નાખ્યા જૂના કાઢી નાખ્યા નવા નાખવાના અહીંયા આવે કિલો કા બોલ લાગી ગયા અંદર બધું લોક કરીએ હવે જવું છે ગલીમાં આમ બાજુ કામ થઈ ગયો ભાઈ લોક હવે પાછળ જાય जुगाड़ करना पड़ता રેડી રેડી પેકિંગ આવી ગયું ને ફીટો ફીટ બહુ સાંકળવા દઈએ ને शाबाश दे दनादन ये साला बच्चा
ભાગજા આડું ભાગે બધી કટ કાઢી લેવાની. નવી થઈ જાય એંગલ લોક થઈ ગઈ. હવે ઓલી સાઈડમાં જવાનું. મારું માર દે આમાં પકડ થઈ જાય ને લોક થઈ જાય આમ કે આમાં લઈ દે. તો ભાઈ લોકો આપણને કામ કરતા કરતા ટાઈમ કેમ નીકળી ગયો, રાતના 8 વાગી ગયા છે. હવે આપણે પાછું કાલે આવશું અહીંયા બોટ પર, પાછા કાલે આવશું. હવે આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. મળશું પાછા આપણે બીજા વિડીયોમાં.